કારકિર્દી પસંદ કરવાનો સમય આવે ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હોય છે, એવું શું ભણીએ કે ભવિષ્ય સુરક્ષિત બની જાય? ટેકનોલોજી તો રોજ બદલાય છે, તો સાચો રસ્તો કયો? ચાલો આજે એક એવી ફિલ્ડની વાત કરીએ જે આવનારા સમયની ગેરંટી આપે છે. આપણે મેકાટ્રોનિક્સની દુનિયાને નજીકથી જાણીએ. 1 મિનિટ માટે વિચારો, શું ખાલી ક્લાસરૂમમાં બેસીને ચોપડીઓ વાંચીને મળેલી ડિગ્રી આજની હાઈટેક કંપનીઓ માટે પૂરતી છે? ના, કંપનીઓને એવા લોકો જોઈએ છે જેમને માત્ર સિદ્ધાંતો જ નહીં પણ મશીનો સાથે કામ કરવાનો, એને સુધારવાનો વાસ્તવિક અનુભવ હોય. તો આ ગેપ કેવી રીતે પૂરવો? અને એનો જવાબ છે મેકેટ્રોનિક્સ. આ કોઈ એક વિષય નથી, પણ સમજો કે ત્રણ શક્તિશાળી એન્જિનિયરિંગ ફિલ્ડ્સનું એક જબરદસ્ત કોમ્બિનેશન છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સ. આ ત્રણેય ભેગા મળીને જે જાદુ કરે છે એનાથી જ આવતીકાલના રોબોટ્સ અને સ્માર્ટ ફેક્ટરીઓ બને છે. તો આ કોર્સમાં એવું તે શું છે જે તેને બીજા બધાથી અલગ પાડે છે? આપણે એના 5 મુખ્ય ફાયદાઓ પર નજર કરીશું. પહેલું, તમને ક્લાસરૂમની બહાર સીધું કંપનીમાં જઈને શીખવા મળશે. બીજું, એવી સ્કિલ્સ મળશે જેની ડિમાન્ડ ક્યારેય ઘટશે નહીં. ત્રીજું, ગ્રીન એનર્જી જેવા ગ્રોઈંગ સેક્ટરમાં કારકિર્દીની તકો. ચોથું, તમે સ્માર્ટ ફેક્ટરીઓ અને રોબોટિક્સ માટે તૈયાર થશો. અને પાંચમું, તમે ખાલી ટેકનિશિયન નહીં પણ એક કમ્પ્લીટ પ્રોફેશનલ બનશો. ચાલો સૌથી પહેલા અને સૌથી મહત્વના પોઈન્ટથી શરૂઆત કરીએ. આ એજ્યુકેશન સિસ્ટમ તમને 4 દિવાલોની બહાર લઈ જાય છે, સીધા ઇન્ડસ્ટ્રીની અંદર જ્યાં અસલી કામ થાય છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. આખા કોર્સનો ત્રીજો ભાગ, 1/3, મતલબ પૂરેપૂરો 1 વર્ષ તમે કોઈ કંપનીમાં કામ કરીને શીખશો. આ કોઈ 2 મહિનાની ઇન્ટર્નશિપ નથી, આ તમારા અભ્યાસનો જ એક ભાગ છે. અને સૌથી સારી વાત, તમે ભણતા ભણતા કમાણી પણ કરી શકો છો. ડિગ્રી હાથમાં આવે ત્યાં સુધીમાં તો નોકરીનો અનુભવ પણ તમારી પાસે હશે. અને જુઓ તો ખરા, ટ્રેનિંગ કેટલી પ્રેક્ટિકલ છે. પહેલા સેમેસ્ટરમાં કંટ્રોલ પેનલનું વાયરિંગ શીખો, બીજામાં એસી રિપેરિંગ, પછી એલઈડી લાઇટ્સ અને છેલ્લે તો સોલર પેનલ લગાવતા પણ શીખી જશો. આનો મતલબ શું થયો? તમે નોકરી તો કરી જ શકશો, પણ ભવિષ્યમાં પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય તો એના માટે પણ તમે પહેલા દિવસથી જ તૈયાર છો. હવે આવીએ બીજા ફાયદા પર. એવી સ્કિલ્સ જે તમને ફ્યુચર પ્રૂફ બનાવે. મતલબ કે ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાય, તમારી ડિમાન્ડ હંમેશા માર્કેટમાં રહેશે. જો જૂની સિસ્ટમમાં કેવું હતું, કાં તો મિકેનિકલ એન્જિનિયર બનો અથવા ઇલેક્ટ્રિકલ, પણ આજની સ્માર્ટ મશીનરીને સમજવા માટે આ બંનેનું જ્ઞાન જરૂરી છે. મેકાટ્રોનિક્સ તમને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટિંગ ત્રણેય શીખવીને એક એવો ઓલરાઉન્ડર બનાવે છે જેની જરૂર દરેક ઇન્ડસ્ટ્રીને છે. આ કોર્સમાં તમને દરેક વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળશે. મશીનો કઈ રીતે બને છે, વીજળીથી કઈ રીતે ચાલે છે, એ કેટલું વજન સહન કરી શકે છે અને એની ગતિ કેવી રીતે કંટ્રોલ થાય છે. આ બધું જ જ્ઞાન જ્યારે ભેગું થાય ત્યારે તમે એક કમ્પ્લીટ એન્જિનિયર બનો છો. હવે એક એવા સેક્ટરની વાત કરીએ જે આપણી પૃથ્વીના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને હા, એમાં કારકિર્દીની તકો પણ જબરદસ્ત છે. આપણે વાત કરી રહ્યા છીએ ગ્રીન એનર્જી એટલે કે રિન્યુએબલ એનર્જીની. આ કોર્સ તમને સોલાર એનર્જીના એક્સપર્ટ બનવાની સીધી તક આપે છે. તમે બેઝિક ટ્રેનિંગથી શરૂ કરીને સરકાર માન્ય સૂર્યમિત્ર સર્ટિફાઇડ પ્રોફેશનલ બનો છો. આજે જ્યારે આખી દુનિયા પેટ્રોલ ડીઝલ છોડીને સોલર પાવર તરફ જઈ રહી છે, ત્યારે આ ફિલ્ડમાં નોકરીઓનો ભંડાર છે. તમારું ભવિષ્ય એકદમ બ્રાઇટ છે. ચાલો હવે ભવિષ્યમાં એક ડોકિયું કરીએ. આજની ફેક્ટરીઓ હવે સ્માર્ટ બની રહી છે. ત્યાં રોબોટ્સ અને ઓટોમેટિક મશીનો કામ કરે છે. તો સવાલ એ છે કે શું તમે એના માટે તૈયાર છો? આ કોર્સ તમને ઇન્ડસ્ટ્રી 4.0 માટે તૈયાર કરે છે. રોબોટ્સ કેવી રીતે કામ કરે છે, આખી ફેક્ટરી ઓટોમેટિક કેવી રીતે ચાલે છે, નાનામાં નાના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સને જોડવાથી માંડીને મોટા રોબોટિક આર્મ્સ ચલાવવાનું, આ બધું જ તમે શીખશો. મતલબ કે દેશની કોઈ પણ મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં તમારા માટે દરવાજા ખુલ્લા છે. અને છેલ્લે પણ કદાચ સૌથી અગત્યનો ફાયદો, આ કોર્સ તમને માત્ર મશીન ચલાવનાર ટેકનિશિયન નથી બનાવતો, પણ એક જવાબદાર પ્રોફેશનલ બનાવે છે જે એક સારું ટીમ લીડર બની શકે. સારી નોકરી માટે ટેકનિકલ નોલેજ જેટલું જ જરૂરી છે કમ્યુનિકેશન. તમારી વાત કેવી રીતે રજૂ કરવી, ટીમ સાથે કેવી રીતે કામ કરવું,
આ બધું શીખવવામાં આવે છે. અને સૌથી જરૂરી સેફટી. ફેક્ટરીમાં કામ કરતી વખતે પોતાની અને બીજાની સુરક્ષાનું ધ્યાન કેવી રીતે રાખવું, કારણ કે તમારું જીવન સૌથી કિંમતી છે. ટૂંકમાં કહીએ તો જેણે ટેકનિકલ જ્ઞાન અને પ્રોફેશનલ સ્કિલ્સનું મિશ્રણ થાય છે ત્યારે તમે ખાલી એક કર્મચારી નથી રહેતા, પણ એક એવા લીડર બનો છો જે પોતાની ટીમનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી શકે છે. તો એટલું યાદ રાખજો, મેકેટ્રોનિક્સમાં ડીવોક એ ફક્ત એક ડિગ્રી નથી, આ એક કમ્પ્લીટ પેકેજ છે, એક બ્લુપ્રિન્ટ છે તમારી સફળ અને સુરક્ષિત કારકિર્દી માટે. અહીં થિયોરી અને પ્રેક્ટિકલ અનુભવ એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલે છે. દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ઓટોમેશન અને રોબોટિક્સ એ આજની હકીકત છે, ભવિષ્યની કલ્પના નહીં. સવાલ એ નથી કે આપણે બદલાવ માટે તૈયાર થવું જોઈએ કે નહીં. સવાલ એ છે કે તમે ક્યારે શરૂઆત કરી રહ્યા છો. નિર્ણય તમારા હાથમાં છે.